રાજ્યભરમાં ભૂતિયા શિક્ષકોના મામલામાંથી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા વધુ એક ભૂતિયા શિક્ષકની ઘટનાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। ઠાસરા તાલુકાના ડાકોરથી 4 કિલોમીટર દૂર રણછોડપુરાની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા ખુદ પ્રિન્સિપાલ જ ગાયબ હોવાના સમાચારો પ્રકાશમાં આવ્યા છે। ડાકોરના જ વતની બકીનાબેન મહેન્દ્રભાઈ પટેલ જે રણછોડપુરાની શાળામાં પ્રિન્સિપાલની પોસ્ટ ધરાવે છે, તેઓ છેલ્લા 11 માસથી એટલે કે તારીખ 6/10/2023 થી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। આ પ્રિન્સિપાલ આજ દિન સુધી વિદેશમાં મેડિકલ લીવના બહાને શાળામાંથી ગાયબ છે। રણછોડપુરા પ્રાથમિક શાળામાં કુલ 2 શિક્ષિકા છે, ત્યારે આ શાળામાં 30 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। શાળામાં ધોરણ 3, 4 અને 5 બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે શું ખરેખર ઠાસરા ટીપીઓ દ્વારા આચાર્યની મેડિકલ લીવ મંજૂર કરાઈ છે? જો કે મેડિકલ લીવ પર ગયેલ આચાર્યને પગાર સાથે બીજા સરકારી લાભો પણ ન મળતા હોવાનું અન્ય શિક્ષિકા દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર મેડિકલ લીવ વિદેશ જવા ડોક્ટરી સર્ટિફિકેટના આધારે આપી શકે? આટલા માસથી રજા પર આ શિક્ષિકા ઉતરેલા છે તો બીજા શિક્ષકની ભરતી કેમ કરાઈ નથી? શું આ રીતે જ બનશે ગુજરાત? સાથે આ મામલામાં ભારતની આવતીકાલ એવા 30 બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। શિક્ષણનો અભાવ હોય તો વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ કેવી રીતે મેળવી શકશે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમે બે જ બહેનો છીએ। કોણ કોણ? ના વાંધો નહીં, અરે એનો વાંધો નહીં। લખે છે અરે તમારા છોકરા લખે છે, બીજા કોણ છે? બીજા બેન એક બેન છે, રજા પર છે। કોણ છે? પટેલ બકીનાબેન મહેન્દ્રભાઈ। ક્યાંના છે એ? અહીંના જ છે, ડાકોરના। ડાકોરના છે? ક્યાં છે અત્યારે? એ મેડિકલ રજા પર છે અત્યારે, ઓક્ટોબર મહિનાથી। પણ ક્યાં છે એ? મેડિકલ રજા પર છે। અને મેડિકલ રજા પર ક્યાં છે? તમે જોડે નોકરી કરો છો તો તમને ખબર હોવી જોઈએ। રજા પર છે અને મેડલ અત્યારે બહાર છે, વિદેશમાં છે। વિદેશમાં છે? હા, અને એમનો મેડિકલ રજા જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એમનો કોઈ પગાર આકારવામાં આવેલો નથી અને કોઈ સરકારી લાભ એમણે લીધે નથી।